નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે કિસાન દિવસ નિમિત્તે આયોજિત કિસાન કુંભ 2024માં સંબોધિત કરતા રાજ્યના કૃષિ અને પશુપાલન તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોને જન આરોગ્ય, પર્યાવરણ અને પ્રકૃતિ માટે હિતકારી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે આહવાન કર્યું હતું। આ સાથે તેમણે ખેડૂતોને કૃષિ ઉત્પાદનોનું મૂલ્યવર્ધન અને કૃષિ ક્ષેત્રની નવીન ટેકનોલોજી અપનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો। અગ્રગણ્ય દૈનિક ફૂલછાપ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન અને ખેડૂત નેતા શ્રી ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિએ ઉજવાતા કિસાન દિવસ નિમિત્તે આયોજિત આ કૃષિ કિસાન કુંભ 2024નો શુભારંભ કરાવતા પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ મંત્રીશ્રીએ સંબોધિત કર્યા હતા। આજે જ્યારે ખેતીમાં શ્રમિકોની અછત વર્તાય છે ત્યારે ખેડૂતો માટે ડ્રોન ટેકનોલોજી નેનો યુરિયા સહિતના છંટકાવમાં ખૂબ ઉપયોગી નીવડે છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વી.પી. ચોવટિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળના સભ્ય શ્રી ડો. ખોભણ ઢોલરિયા, ફુલહાબના જનરલ મેનેજર શ્રી નરેન્દ્રભાઈ સીબા, મેનેજિંગ ટ્રસ્ટી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ હાર્દિકભાઈ મામણિયા એ પ્રાકૃતિક કૃષિ સહિતના મુદ્દાઓને આવરી લઈ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું। આ તકે કિસાન કુંભ 2024 કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એગ્રો સેલ ચૈતન્ય શ્રોફ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો નરેન્દ્ર જાદવ, સંશોધન નિયામક ડો આર.બી. માદરિયા તથા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજે ફૂલછાપ દૈનિક અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઉપક્રમે સ્વર્ગસ્થ કિસાન નેતા ચૌધરી ચરણસિંહજીના જન્મદિવસને કિસાન દિવસ તરીકે આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે કિસાનોને ખેતી માટે જે જરૂરિયાત છે આજના સમયની તાતી એ વિષયો પર માર્ગદર્શન મળી રહે અને આપણી ખેતી વધુ સમૃદ્ધ થાય એ હેતુસર ફૂલછાપ દૈનિક દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં મને હાજર રહેવા માટેની તક મળી છે એના માટે હું મારી જાતને ધન્ય માનું છું। આજના કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોને સન્માનવાના, ખેતીમાં નવી જે ટેકનિક આવી છે ડ્રોન ટેકનોલોજી, ટકાઉ ખેતી ઉપરાંત પ્રાકૃતિક ખેતી, મૂલ્યવર્ધિત ખેતી આ બધી બાબતો અંગે વિશદ ચર્ચા વિચારણા થઈને ખેડૂતોને સમજ આપવામાં આવશે કૃષિ નિષ્ણાતો દ્વારા, વૈજ્ઞાનિકો દ્વારા અને આ રીતે આપણી ખેતી વધુ સમૃદ્ધ થાય, ખેડૂતો સુખી થાય એ દિશામાં ફૂલછાપના પ્રયત્નને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મને આ કાર્યક્રમમાં હાજર રહેતા ખૂબ આનંદની લાગણી થાય છે। શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની અમલવારી અંગે લોકોમાં જાગૃતિ આવે અને ચુસ્તપણે અમલ થાય અને શહેરીજનોને આપવામાં આવે લીલી અને બ્લુ ડસ્ટબિનમાં કચરાના પ્રકાર મુજબ ભીનો-સૂકો કચરો અલગ અલગ સંગ્રહ કરે અને તે પ્રમાણે જ ડોર ટુ ડોર કચરાના વાહનમાં આપવામાં આવે તે માટે માન કમિશનર સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે। જૂનાગઢ આજની આ ખાસ એક જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આપ તમામને 3 મુખ્ય બાબતો માટે એક ખૂબ જ અગત્યની જાણકારી આપવા માટે આપને બોલાવ્યા છે। આ બધાને ખબર હશે કે આવનારા દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણમાં ભાગીદારી લઈ રહી છે અને અમે એવું સ્થાપિત કરવા માંગીએ છીએ કે સમયના સાથે જૂનાગઢ મહાનગરપાલિકા, જૂનાગઢ શહેર પણ સ્વચ્છ બન્યું છે અને આ સ્વચ્છતાના ભાગરૂપે જૂનાગઢના તમામ નાગરિકોએ ખૂબ સારી રીતે પોતાની જે ભાગીદારી છે આ પણ સુનિશ્ચિત કરી છે। આ સ્વચ્છતાની કડીમાં ખૂબ જ જરૂરી છે કે આપણા શહેરમાં જે પ્લાસ્ટિક જે છે આનો વપરાશ ઓછો થાય અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે આનો વપરાશ બિલકુલ નહીવત થાય। ભારત સરકારશ્રીના ગજેટ મુજબ 12/8/2021ના ગજેટ નંબર 4591 મુજબ 120 માઇક્રોન કરતાં જે ઓછા માઇક્રોનના પ્લાસ્ટિક જે છે આ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે। હું તમામ વેપારી મિત્રોને, હું તમામ
જે પણ આનું વ્યવસાય કરે છે અને વિનંતી કરું છું કે 120 માઇક્રોન કરતાં ઓછા પ્લાસ્ટિક જે પણ વાપરતા હોય, વેચાણ કરતા હોય, તરત જ બંધ કરી દે, કારણ કે આ સરકારશ્રી દ્વારા પ્રતિબંધિત છે. બીજી જે ખાસ અગત્યની વિનંતી છે તમામ જૂનાગઢ વાસીઓ સાથે આ છે કે શહેરમાં લગભગ છેલ્લા 8-10 મહિનાથી અમે 2000થી વધુ ઢોર પકડીને અને તમામ ઢોર ડબ્બાઓ અથવા ગૌશાળામાં મૂકવામાં આવ્યા છે અને શહેરમાં ઢોરનો ત્રાસ જે મહદઅંશે ઓછું થયું છે. પરંતુ ખૂબ જ જરૂરી છે કે આપના ઘરના આગળ જે પણ પાણીની કુંડી હોય, જાહેર સ્થળો પર જે પણ આપ પાણીની કુંડી મૂકી હોય અને જાહેર સ્થળો પર જે પણ ઘાસચારાનું ગ્રાહ્યતા રાખતા હોય કે ભાઈ ગાયને દાન કરીએ, આ તમામ બંધ કરવાનું ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી આપણા ઘરના આગળ કુંડી રાખીશું, ગાયને રોટી દેવાની પ્રથા ચાલુ રાખીશું અને આપણે પછી ઈચ્છીએ કે ઢોર પણ નહીં હોય સિટીમાં, આ બંને વિરોધાભાસી વાત છે. ખૂબ જરૂરી છે કે આપણે પણ ઢોરને પ્રોત્સાહિત કરવાનું બંધ કરીએ. મહાનગરપાલિકા એવું ઈચ્છે છે કે આવનારા 1-2 મહિનામાં શહેરને સંપૂર્ણતયા ઢોરમુક્ત કરી શકાય અને આને માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે જે ખાસ અને ત્રીજી જે સૌથી અગત્યની બાબત છે જેને માટે આપ તમામને ખાસ કરીને બોલાવ્યા છે આ છે કે શહેરમાં જેટલું પણ અત્યારે આપણે કચરો છે, કચરો બે પ્રકારનો હોય છે, સૂકો અને લિક્વિડ જે આપણું કચરો જે છે જે આપણી ગટરના મારફત ભવિષ્યમાં તમામ એસટીપીમાંથી જઈને આ વર્ષે લગભગ જેટલા પણ ગટર કનેક્શન આપવાના છે આ કામ પૂરું થઈ જશે અને જેટલો પણ ઠોસ કચરો જે છે જે આપણા ઘરમાંથી નીકળે છે આને આપણે સૂકો અને ભીના કચરામાં વિભાજિત કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે જેટલું પણ કચરો લેતા હતા આપને મિક્સ વેસ્ટ આપતા હતા અને કોર્પોરેશન દ્વારા મિક્સ્ડ વેસ્ટ જે છે આ લેવામાં આવતું હતું. પરંતુ 1 જાન્યુઆરી 2025થી કોર્પોરેશન સૂકા અને ભીના કચરા જે વર્ગીકરણ કરીને નહીં આપવામાં આવે તો આ વેસ્ટ સ્વીકારશે નહીં. મારી તમામ જૂનાગઢ વાસીઓને ખાસ વિનંતી છે કે મોટા ભાગે તમામ ઘરોને જે કચરા ટોપલી છે આનું વિતરણ નિઃશુલ્ક વિતરણ થઈ ગયું છે. આવનારા દિવસોમાં જે પણ બાકી હશે આને નિઃશુલ્ક વિતરણ થઈ જશે. પરંતુ જેને પણ ટોપલી મળી હોય અથવા નહીં મળી હોય 1 જાન્યુઆરી 2000 પછી કોઈ પણ ઘર જે છે આ કચરાને વગર વિભાજિત કે આ વગર કોર્પોરેશનને આપે નહીં. અને આ ખૂબ અગત્યની વસ્તુ છે જેથી આજથી જ આપના ઘરમાં કચરાને જે સૂકા અને ભીના કચરામાં સેગ્રીગેટ કરવામાં આવે. જે લીલા કલરની ડસ્ટબિન આપણને આપવામાં આવી છે આમાં તમામ પ્રકારનો ભીનો કચરો જે શાકભાજી હોય, બગડેલા ફ્રૂટ્સ હોય, બગીચામાં નીકળતા પાંદડાનો કચરો હોય, જ્યુસ હોય, આ તમામ પ્રકારનો જે ભીનો કચરો હોય આ ભીના કચરાને લીલા કલરની ડસ્ટબિનમાં મૂકવી અને જેટલો પણ સૂકો કચરો હોય, ન્યૂઝપેપર હોય, નોટબુક હોય, કાર્ડબોર્ડ્સ હોય, આ તમામ આપણે જે છે બ્લુ કલરની ડસ્ટબિનમાં મૂકવા. આજથી જ આ પ્રેક્ટિસ શરૂ કરવા વિનંતી છે. નહીં તો 1 તારીખે જ્યારે પણ આપ આપણે સેગ્રીગેટ વેસ્ટ આપશો મહાનગરપાલિકા દ્વારા આ વેસ્ટને વિનમ્રતાપૂર્વક અસ્વીકાર કરવામાં આવશે. હું તમામ જૂનાગઢ વાસીઓને ફરીથી વિનંતી કરું છું કે આજે આપણું પ્રયાસ જે છે આ ખરેખર જૂનાગઢને સ્વચ્છ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. જૂનાગઢ સુંદર બને અને સાથે સાથે જૂનાગઢ ખૂબ સારી રીતે સ્વચ્છ બને. આપણા બાળકોમાં બીમારીઓ ઓછી થાય, આપણા વૃદ્ધોમાં બીમારીઓ ઓછી થાય, આપણું વાતાવરણ શુદ્ધ થાય. આને માટે કચરાનું વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે અને આપ અમને જુદો કરીને કચરો આપો તો જ આ જે લક્ષ્યાંક છે આ હાસિલ કરી શકાય છે. જે 1 તારીખ પછી પણ મિક્સ વેસ્ટ આપશે અને મિક્સ વેસ્ટ લેવાનું ના પાડવામાં આવશે અને બાયલોઝના પેટા કાયદા 7-15 મુજબ બિન વિભાજન સબબ દંડ પણ કરવામાં આવી શકે છે. હું તમામ ઘરોને, તમામ દુકાનોને, તમામ વ્યવસાયિક એકમોને ફરીથી વિનંતી કરું છું કે 1 જાન્યુઆરી 2025 પછી કોઈ પણ ગેરવિભાજિત કચરો કોર્પોરેશનને નહીં આપે. ધન્યવાદ. સાહેબ, માંગનાથમાં અમુક જગ્યાએ નથી આપવામાં આવે, શું કહેશો? જ્યાં પણ નહીં આપવામાં આવશે આ તમામને કચરો લેવામાં કોર્પોરેશન દ્વારા ના પાડવામાં આવશે અને જે વ્યવસાયિક એકમ છે અથવા જે વારંવાર એવું કસૂર કરે છે આના ઉપર દંડ પણ કરવામાં આવશે. સાહેબ, વેરાપોંચ ન હોય તો એને માટે વેરાપોંચ જે પણ ડસ્ટબિન આજે આપવામાં આવી છે આ વેરાપોંચ જોઈને આપવામાં આવી છે. વેરાપોંચ નહીં હોય આનો મતલબ આ પ્રોપર્ટી કોર્પોરેશન સાથે રજીસ્ટર્ડ નથી. વિનંતી છે કે આ પ્રોપર્ટી જે છે કોર્પોરેશન સાથે રજીસ્ટર કરાવી લે. સાહેબ, ભાડાના મકાનમાં રહેતા હોય તો એને ભાડાના મકાનમાં રહેતા જેટલા પણ કોર્પોરેશનને વેરા ભરે છે આ તમામનો જે છે આ જે પણ પ્રોપર્ટી કોર્પોરેશન વિસ્તારમાં હોય અને કોર્પોરેશનમાં વેરાપોંચ હોવી જોઈએ અને રજીસ્ટર્ડ કરાવવાનું ફરજિયાત છે. જે રજીસ્ટર્ડ નહીં, જે પણ રજીસ્ટર્ડ પ્રોપર્ટી છે આને ફ્રીમાં આપીએ છીએ. અત્યાર સુધીમાં લગભગ 60,000 જેવી કચરા ટોપલીનો વિતરણ થઈ ગયું છે. આવનારા દિવસોમાં બાકી પણ થઈ જશે. કેટલા પર્સન્ટ? 60%. સાહેબ, આજે લોકેશ કરીને એક છોકરો છે જેમ
ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ICDS ધટક જૂનાગઢ 2 દ્વારા આજ રોજ જૂની જનાના હોસ્પિટલ હોલ, આઝાદ ચોક, જૂનાગઢ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર તથા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પ્રવીણભાઈ પટોળિયા, અંકભાઈ ભોજક, કાંતિભાઈ ગજેરા અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન પ્રવીણભાઈ ઠુમ્મર તથા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી મધુબેન વેલજીભાઈ તથા તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ભરતભાઈ ડોમડિયા દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર શ્રી વત્સલાબેન દવે, મહિલા અને બાળ અધિકારી શ્રી ચેતનભાઈ સોજિત્રા સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ચાવડા સાહેબ તેમજ સરકારી વકીલ શ્રી અમુભાઈ પાનસુરિયા તથા આચાર્ય રિયાજભાઈ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું હરેશ ઠુમર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જુનાગઢ. આજ રોજ જુનાગઢ જિલ્લા ખાતે જુનાગઢ તાલુકાના નારી શક્તિ સંમેલનમાં આજના કાર્યક્રમમાં હાજરી આપી ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો. નારી શક્તિ સંમેલનમાં ખૂબ સરકારશ્રીની યોજનાઓની વાતો કરવામાં આવી. અહીંયા બહેનોને સમજાવવામાં આવ્યું કે મિલેટનો ઉપયોગ થાય, તમારા બાળકોના તંદુરસ્તી માટે સારા ખોરાકો આપવામાં આવે, નારી છે એ જાગૃત થાય, પોતાના પગભર ઊભા રહી અને નરેન્દ્રભાઈનું સપનું છે કે લખપતિ દીદી બને એટલે બહેનો આત્મનિર્ભર પોતે ઊભા થાય અને સમાજ જીવનની અંદર જીવન જીવવા માટે પોતે પગભર ઊભા થાય. એના માટે આજના નારી સંમેલનમાં સૌ આગેવાનોએ ઉપસ્થિતિ અને આજના પ્રોગ્રામ ઓફિસર તરીકે વત્સલાબેન અને ગુણવંતીબેને ખૂબ જહેમત ઉઠાવીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે. અભિનંદન.